નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સંસ્કૃતિ, પ્રકૃતિ અને સંસ્કારની વહેતી સરિતા એટલે સમાજને પ્રેરણા આપતો સુરતનો સાવલિયા પરિવાર આજે દેશ અને દુનિયામાં 31st મનાવશે। ત્યારે સુરતના એવન પરફ્યુમના માલિક એવા વિપુલભાઈ સાવલિયા પરિવાર સાથે એક શ્રેષ્ઠ અને વંદનીય કાર્યક્રમનું આયોજન કર્યું। વિપુલભાઈના દાદા ગોકળભાઈએ કહ્યું, મારે સાધુ સંતોને રસોઈ આપવી છે અને મારે આખા પરિવાર તથા બહેનો દીકરીઓને જમાડવા છે। આ વિચારને બધા ભાઈઓએ સાથે મળી નક્કી કર્યું કે 31/12/2023 આવે છે તો આપણે સમાજમાં કંઈક નવો સંદેશો આપીએ। આ વિચારથી તેણે માતા પિતાનો વંદન કાર્યક્રમ કર્યો। બધા જ પરિવાર સાથે ભળ્યાને દિવ્ય કાર્યક્રમ વડીલોના આશીર્વાદથી સંપન્ન થયો, જેમાં 4 પેઢી એક સાથે પોતાના માતા પિતાનું વંદન કર્યું, પૂજન કર્યું, આરતી કરી। આજે સમાજમાં મોટાભાગના લોકોમાં મા બાપથી વિખૂટા પડતા જાય છે, ત્યારે આખા સાવલિયા પરિવારમાં 150થી વધુ મેમ્બરો પોતાના 95 વર્ષના દાદા દાદીનું પૂજન કર્યું। પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવાને બદલે ભારતીય સંસ્કૃતિ, પ્રકૃતિ અને સંસ્કારને જાળવી સમાજના નવ યુવાનોને આ પથ પર ચાલવા પ્રેરણાદાયીથી ઉદાહરણ આપતા સાવલિયા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન।